This conference will now be recorded. ગુડ આફ્ટરનૂન બાળકો. ના, ફોરમ હજી નથી સરખું થયું. ધીમે ધીમે રિકવરી આવી. હજી માથું દુખવાનું ને બધું ચાલુ છે. હા, કાંઈ ચિંતા નથી કરતો. તો બાળકો આપણે એક તો ઓલા મારા સ્ટેટ ના લેક્ચર નો વિડીયો તમે મોકલવાના હતા, એ તમે મોકલો નથી. એ જરાક મોકલી દેજો ભાઈ, જેણે પણ લીધો હોય. પુષ્ટિ હતી અને બીજી કોણ હતું સાથે? મારા સ્ટેટ નો લેક્ચર જેણે લીધો છે એનો વિડીયો મોકલે ભાઈ, કારણ કે અનફોર્ચ્યુનેટલી હું લેક્ચરમાં હતો નહીં. તો રેકોર્ડ કર્યો છે ને? હા, બસ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, મારે પછી સાંજે મારી શિવાની તબિયત બહુ ખરાબ થઈ જાય છે હમણાં રોજ ડેલી, એટલે મેં મેસેજ તો મૂકી દીધો હતો. મેં જ્યાં સુધી ટૂંકમાં રહી શક્યો ત્યાં સુધી હું લેક્ચરમાં હતો તમારા. તો બાળકો આપણે લાસ્ટ લેક્ચરમાં ગુડવિલ કેલ્ક્યુલેશન માં આપણે એન્યુટી મેથડ અને કેપિટલાઇઝેશન મેથડ જે છે એ આપણે સમજાતા. હવે એનું આ એક એક્ઝામ્પલ છે જે તમે જો વાંચશો તો કે ભાઈ એન્યુઅલ મેન્ટેનેબલ પ્રોફિટ 65,000 છે, કેપિટલ એમ્પ્લોયડ આપેલી છે 4 લાખ રૂપીસની, નોર્મલ રેટ ઓફ રિટર્ન 12% છે, અને એનું તમને 5 વર્ષનું ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર પણ ગણીને ક્વેશ્ચનમાં આપ્યું છે. આપણે એન્યુટી મેથડ ઓફ સુપર પ્રોફિટ થી ગુડવિલ જે છે એ કેલ્ક્યુલેટ કરીને આપવાની છે એવું આપણને કીધું છે. તો ઓબ્વિયસલી સુપર પ્રોફિટ આપણે પહેલા તો ફાઇન્ડ આઉટ કરવો પડે, પછી એને આપણે એન્યુટી માં કન્વર્ટ કરી શકીએ. સુપર પ્રોફિટ માટે મારી પાસે એવરેજ પ્રોફિટ હોવો જોઈએ, પહેલું સ્ટેપ જે મને ગણીને આપ્યું છે 65,000. બીજું સ્ટેપ મારી પાસે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ હોવી જોઈએ, તો એ પણ છે 4 લાખ રૂપિયાની, બરાબર. એ સીધી ક્વેશ્ચનમાં કીધી છે.
ત્રીજું સ્ટેપ નોર્મલ પ્રોફિટ ગોતવાનું આવે. તો 4 લાખના 12% કરું તો 48,000 નોર્મલ પ્રોફિટ થાય અને એના ઉપરથી સુપર પ્રોફિટ મળે તો 65,000 માઇનસ 48,000 કરું તો 17,000 જે છે એ મારો સુપર પ્રોફિટ જે છે એ આવે. અને જો મારે એન્યુટી મેથડથી ગુડવિલને કમ્પ્યુટ કરવી હોય તો 12%ના 5 વર્ષના ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર સાથે સુપર પ્રોફિટને મલ્ટીપ્લાય કરવાનું આવે. તો 17,000 into 3.604776 જો કરીએ તો આન્સર જે છે એન્યુટી મેથડથી આ આવશે. ક્વેશ્ચનમાં પૂછ્યું નથી પણ તો એ ગણીને આપ્યું છે કે જો સુપર પ્રોફિટનું કેપિટલાઇઝેશન કરો તો ગુડવિલ શું હોય. તો જો સુપર પ્રોફિટનું કેપિટલાઇઝેશન કરવાનું હોય તો સુપર પ્રોફિટ આપણે ગોઈતો જ છે 17,000 અને 12%નો રેટ છે તો 17,000 ડિવાઇડેડ બાય 12% તો એ આવશે 14,167. આઈ થિંક મિસ્ટેક છે. 1 લાખ ઉપર આવતું હોવું જોઈએ આ વસ્તુ, એટલે જરા ગણી લેજો તમે સાથે. પેલા તો આ ઝડપથી એક્ઝામ્પલ લખી નાખો અને એના ઉપરથી એન્યુટી મેથડ મુજબની ગુડવિલ જે છે એ ગણીને કયો અને સાથે સુપર પ્રોફિટ નું કેપિટલાઇઝેશન વાળું પણ કરી નાખો ઝડપથી. 5 મિનિટનો ટાઈમ આપું છું બાળકો, તમને થઈ જાય એટલે મને કહેજો.
થઈ ગયો ને બધાને ભાઈ? કોઈ બાકી નથી ને બાળકો? બધાને સમજાઈ ગયું છે ને? તો જુઓ, એના પછીનું એક્ઝામ્પલ છે કે જ્યાં તમને કીધું છે કે ફર્મ પાસે નેટ કેપિટલ એમ્પ્લોયડ 4,10,000 ની છે, એવરેજ પ્રોફિટ 60,000 નો હતો, ગુડવિલ જો રીઝનેબલ રિટર્ન 12% નું હોય તો આપણે ગુડવિલ ફાઇન્ડ આઉટ કરીને આપવાની છે. તો કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ મેથડ થી સમ ને ગણેલો છે. આપણે કેપિટલ ઇન્વેસ્ટેડ 4,10,000 ની હતી અને નોર્મલ રેટ ઓફ રિટર્ન 12% નો છે અને એવરેજ પ્રોફિટ 60,000 નો આપ્યો છે. આપણે આવા બધા સ્ટેપ્સ નહીં લખીએ, આપણે સીધું વેલ્યુ ઓફ ફર્મ જ લખવાનું. 60,000 ડિવાઇડેડ બાય 12% એટલે 5 લાખ રૂપિયા વેલ્યુ ઓફ ફર્મ આવે. અને ઓબ્વિયસલી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ 4,10,000 ની આપી છે, તો સીધું સેકન્ડ સ્ટેપ ગુડવિલ એટલે શું? તો કે ગુડવિલ એટલે વેલ્યુ ઓફ ફર્મ માઇનસ નેટ એસેટ. તો 5 લાખ માઇનસ 4,10,000 એટલે 90,000 રૂપિયા. એટલે આપણે બે સ્ટેપમાં જ સમ ને પૂરો કરી નાખીશું. પહેલા વેલ્યુ ઓફ ફર્મ ગોતીશું અને પછી ગુડવિલ એના ઉપરથી પણ. તો આ બે લાઈનનો ક્વેશ્ચન છે. પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો અને પછી સીધું વેલ્યુ ઓફ ફર્મ અને ગુડવિલ નું કમ્પ્યુટેશન કરીને આપી દો. થઈ ગયો બધાને બાળકો?
કોઈ બાકી નથી ને બાળકો? તમારા લીખામાં આપણે ક્વેશ્ચન નંબર 5 હતો જેમાં તમે જગ્યા છોડેલી પણ આપણે લાસ્ટમાં એક ક્વેશ્ચન સમજ્યા પણ ખરી. આપણે સુપર પ્રોફિટ મેથડ પ્રમાણે ગુડવિલ કમ્પ્યુટ કરી નાખી હતી, એવરેજ પ્રોફિટ પ્રમાણે કરી નાખી. તો હવે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મેથડ જે છે એ, અને એના માટે આપણે હોવું જોઈએ સુપર પ્રોફિટ જે આપણે ઓલરેડી ગણેલો છે 2250. સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય નોર્મલ રેટ ઓફ રિટર્ન કરીએ તો 22,500 સુપર પ્રોફિટ નું કેપિટલાઇઝેશન જે છે એ મને મળશે. તો નંબર 3 કરી અને કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ 22,500 ગોતી કાઢો. એ થઈ જાય એટલે મને કયો. એના પછી આપણે કેપિટલાઇઝેશન ઓફ ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ કરવાનું હતું. તો એના માટે વેલ્યુ ઓફ ફોર્મ ગોતવી પડે સૌથી પહેલા. તો એના માટે આપણે એવરેજ પ્રોફિટ આપણો જો લઈએ કે 15,000 રૂપીસ નો છે, 15,000 રૂપીસ આપણે ગોતેલો હતો. આગળ તમે ક્વેશ્ચનમાં જોશો, તમે પોતે જ ગોતેલો હશે. મેન્ટેનેબલ પ્રોફિટ એને કેપિટલાઇઝ કરવું પડે, 10% થી ડિવાઈડ કરો એટલે વેલ્યુ ઓફ ફોર્મ મળે 1.5 લાખ રૂપિયા. અને ગુડવિલ વેલ્યુ ઓફ ફોર્મ માંથી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેસ કરવાની 137,500. તો 12,500 ગુડવિલ ની વેલ્યુ જે છે એ કેપિટલાઇઝેશન ઓફ ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ ઓર એવરેજ પ્રોફિટ જે કેવું હોય તમારે એના ઉપરથી મળશે. અને લાસ્ટ મેથડ એન્યુટી મેથડ કે જેમાં સુપર પ્રોફિટ ને લઈ અને સમને ગણીએ છીએ. સુપર પ્રોફિટ અને એને ઇન્ટુ ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ઓફ 10% ફોર 3 years. એ ક્વેશ્ચન માં આપ્યું છે 2.4865. ખાલી સુપર પ્રોફિટ થી એને મલ્ટીપ્લાય કરશું એટલે 5595 મને ગુડવિલ નો આન્સર મળશે. આ બે વસ્તુ આપણે કરી લીધી હતી આમ તો બરાબર, ખાલી ગણવાની બાકી હતી. તો ગણી કાઢો એ બે વસ્તુ પણ. અને આટલું થઈ જાય બાળકો એટલે તમે હજી એક ક્વેશ્ચન હોમવર્ક માં કર્યો હતો, ક્વેશ્ચન નંબર 6 હતો. બરાબર છે ને? અને ક્વેશ્ચન નંબર 6 ના અંદર પણ આપણે કેપિટલાઇઝેશન મેથડ અને એન્યુટી મેથડ થી ગુડવિલ ગણવાની બાકી હતી. તમને ટાઈમ આપી રહ્યો છું તમારી રીતે ક્વેશ્ચન ને વાંચી અને મને કયો કે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ થી ગુડવિલ શું આવશે, એવરેજ પ્રોફિટ થી ગુડવિલ શું આવશે, અને એન્યુટી મેથડ થી ગુડવિલ શું આવશે. આટલી વસ્તુ કરીને આપો. અને આ ટેસ્ટ કોણ છે ભાઈ? ટેસ્ટ એઝ રાઈટ. આવા ભાઈ નામ નહીં આપવા પછી એટલે આ બે ગુડવિલ ગણી કાઢો બાળકો. આ થઈ જાય પછી ક્વેશ્ચન નંબર 6 જે તમારી પાસે ઓલરેડી ગણેલો છે એ આખો પૂરો કરીને આપો મને, અને એનો આન્સર શું આવે છે મને કયો.
તો બાળકો ઓલા પીએનએલ રેશિયો ના ક્વેશ્ચન્સ મેં તમને જે શનિવારે કીધા હતા એ અત્યારે મેં તમને ગ્રુપમાં શેર કર્યા છે ભાઈ, જોઈ લેજો અને થઈ જાય એટલે મને કહેજો એ ક્વેશ્ચન્સ બધાય. થઈ ગયો ભાઈ ક્વેશ્ચન 6? બાળકો બીજી કોઈ મેં બકા બાકી જે બાકી છે ઈ જ કરવાની છે. કેપિટલાઇઝેશન મેથડ ને એન્યુટી મેથડ. કેપિટલાઇઝેશન મેથડમાં કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ ને કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ.
તો ભાઈ જોઈ લેજો તમારો આન્સર. સૌથી પહેલા તો તમારો સુપર પ્રોફિટ કેટલો આવે છે બાળકો? સુપર પ્રોફિટ કેટલો ગોઈતો હતો તમે? 36,000. જો એનું કેપિટલાઇઝેશન કરવું હોય તો 36,000 ડિવાઇડેડ બાય 20% કરવાના આવે, એટલે 1,80,000 રૂપીસ જે છે એ સુપર પ્રોફિટ પ્રમાણે ગુડવિલ આવે. બરાબર. એવરેજ પ્રોફિટ નું કેપિટલાઇઝેશન માટે એવરેજ પ્રોફિટ ગણવો પડે, તો એવરેજ પ્રોફિટ કેટલો ગણ્યો તમે? એવરેજ પ્રોફિટ 1,36,000 ને એને ડિવાઇડેડ બાય 20% જો કરીએ તો 6,80,000 રૂપિયા વેલ્યુ ઓફ ફર્મ આવે, અને એમાંથી લેસ કરીએ ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ 5 લાખ રૂપિયાની, તો 1,80,000 ગુડવિલ આવે. ને બેયમાં આન્સર સેમ જ આવ્યો, બીકોઝ ઓફ તમે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ ને જ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ તરીકે લીધેલી હતી. અને હવે જો એન્યુટી મેથડ થી સમને ગણીએ તો 36,000 સુપર પ્રોફિટ 20% નું 3 વર્ષનું ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી એને મલ્ટીપ્લાય કરવા, તો 1 ડિવાઇડેડ બાય 1.2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ની સાઇન ઇઝ ઇક્વલ ટુ પ્લસ ની સાઇન ઇઝ ઇક્વલ ટુ પ્લસ ની સાઇન, અને પછી અલા મેમરી પ્લસ સોરી, અને પછી મેમરી રિકોલ કરો તો 20% નું ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર શું થાય 3 વર્ષનું? 2.106, અને એને ઇન્ટુ 36,000. $75,800 ની આસપાસ જે છે એ આવશે. ઓકે, તો 1,80,000 અને 75,800. તો હવે બાળકો આપણો નેક્સ્ટ પોઈન્ટ જો તમારે થઈ ગયો હોય બધાય ક્વેશ્ચન થઈ ગયો છે ને ભાઈ બધાને? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે એ છે 1,80,000 જ આવે. હિમાક્ષી 36,000 ડિવાઇડેડ બાય 20% કરવાના હોય, મલ્ટીપ્લાય વિથ 3 યર્સ નથી કરવાના. સુપર પ્રોફિટ મેથડ નથી, કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ મેથડ થી તો તે બહુ પહેલા ક્વેશ્ચન ગણી લીધો ભાઈ, જ્યારે તને હોમવર્કમાં આપ્યો તો ત્યારે. પણ નો થાય ને, તું સમજતી નથી. હું તને કહું છું કે 36,000 ડિવાઇડેડ બાય 20% કરતો શું થાય કેલ્ક્યુલેટરમાં કરી જો. તો સુપર પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરવું હોય તો સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય નોર્મલ રેટ ઓફ રિટર્ન કરવું પડે. હવે એ કેલ્ક્યુલેટરમાં કરી જો, જોઈ લે આવે છે 1,08,000 રૂપિયા. તો બાળકો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ. આપણે ગુડવિલ નું કમ્પ્યુટેશન કરતા શીખા કે ભાઈ કઈ રીતે ગુડવિલ ને ગણવાની થાય. હવે એને બુકમાં રેકોર્ડ કઈ રીતે કરીશું? જો ગુડવિલ નું ટ્રાન્ઝેક્શન મને આપ્યું હોય ક્વેશ્ચન ના આન્સર, તો એને કઈ રીતે હું બુકમાં બતાવીશ.
એને રિલેટેડ હવે આપણે સમજવાનું છે અને એને રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ ગણવાના. નાઉ જો તમે ગુડવિલ ના ટ્રીટમેન્ટની વાત કરો તો ક્વેશ્ચનમાં જે ટાઈપનું ટ્રાન્ઝેક્શન આપ્યું હોય ને એ પ્રમાણેનું અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની થાય. એડમિશન એક એવી સિચ્યુએશન છે કે જ્યાં મલ્ટિપલ અલગ અલગ રીતે તમે ગુડવિલના ટ્રાન્ઝેક્શનને સેટ કરી શકો છો રાધર ધેન રિટાયરમેન્ટ કે ચેન્જિંગ પ્રોફિટ શેરિંગ રેશિયો કે ડેથ ઓફ પાર્ટનર વખતે જે છે ગુડવિલને જે રીતે બુકમાં ટ્રીટ કરવાની હોય છે એમાં જનરલી કોમન ટ્રાન્ઝેક્શન જ આવે છે. પણ એડમિશન જ એક એવી વસ્તુ છે કે જ્યાં મલ્ટિપલ સિનારીઓ પોસિબલ છે. તો આપણે આ ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ જે છે ને જે એ એડમિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ સમજીશું કે એક નવો પાર્ટનર એડમિટ થતો હોય અને એ એડમિટ થઈ રહ્યો છે તો તમે ગુડવિલને કમ્પ્યુટ કરો છો. સે ફોર એક્ઝામ્પલ તમે ગુડવિલ જે છે એ 90,000 રૂપિયાની ગણી છે કોઈ પણ મેથડથી ગણી, આન્સર તમારો 90,000 આવ્યો છે. નવો પાર્ટનર 1/3 શેરથી એન્ટર થઈ રહ્યો છે બરાબર, એટલે 1/3 એને શેર આપવાનો છે અને જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ જે છે એ લોકો ઇક્વલ રેશિયોમાં સેક્રિફાઈસ કરી રહ્યા છે. તો આ સિનારીઓમાં નવા પાર્ટનરે કેટલા રૂપિયા આપવા જોઈએ? બેઝિકલી 30,000 રૂપીસ આપવા જોઈએ. 90,000 જે ગુડવિલ ગણી છે તમે એના 1/3 કરવાના આવે. આ તો બધાને ક્લિયર છે ભાઈ? હવે અહીંયા માથાકૂટ એ થાય કે આ 30,000 જે નવા પાર્ટનરે આપવાના છે અહીંયા 3 મેઇન સિનારીઓ બને. કાં તો આ બધા રૂપિયા રોકડા આપી જ દે, આ ફર્સ્ટ સિચ્યુએશન. કા એ 30,000 એના પાર્ટના જેને આપવાના છે એ ન આપે, આ સેકન્ડ સિચ્યુએશન. અને થર્ડ એ પાર્ટ આપે અને પાર્ટલી ન આપે. પહેલી સિચ્યુએશન એ પૈસા આપી દે છે, બીજી સિચ્યુએશન એ 1 રૂપિયો પણ આપતો નથી, અને ત્રીજી સિચ્યુએશન એ થોડાક આપે થોડાક નથી આપતો. ક્વેશ્ચનમાં આ 3 માંથી કોઈ એક ટ્રાન્ઝેક્શન આપ્યું હશે, કાં તો એ પૈસા લઈ આવતો હશે, કાં નહીં લઈ આવતો હોય, અને કાં થોડાક લઈ આવતો હશે ને થોડાક નહીં લઈ આવતો. બધાને ક્લિયર ભાઈ આટલું? તો આપણે પહેલી સિચ્યુએશન થી વાત કરી કે જ્યારે ઈ પોતાના પૈસા લાવે છે. તો પહેલી સિચ્યુએશનમાં પાછી અમુક સબ સિચ્યુએશન છે કે ટ્રાન્ઝેક્શન ને તમે ટૂંકમાં અલગ અલગ રીતે બતાવી શકો. તો તમને ખાલી જો ક્વેશ્ચનમાં એવું જ કીધું હોય કે ઇનકમિંગ પાર્ટનર બ્રોટ હિઝ શેર ઓફ ગુડવિલ, બરાબર, જેમ કે તમે જોશો તમારા બધા પાસે લીધો છે બાળકો? એડમિશન ઓફ પાર્ટનર વાળું ચેપ્ટર કાઢો લીથામાં. મળ્યું બધાને? ઓકે. ક્વેશ્ચન નંબર 4 જુઓ. એના શું લખ્યું છે? આ પેલું ટ્રાન્ઝેક્શન તમે તો જોશો. જય will bring in 12,000 as his share of goodwill. બરાબર. આનો મતલબ શું છે કે જે ગુડવિલ તમે ગણી છે એમાં જયનો જે શેર આવે છે ઈ શેર ઈ પોતે રોકડા રૂપિયામાં લાવે છે. આવું ટ્રાન્ઝેક્શન ક્વેશ્ચનમાં આપેલું છે. બધાને ક્લિયર ભાઈ આ વસ્તુ? આ જ રીતે
તમે જો ક્વેશ્ચન નંબર 6 જોશો તો ત્યાં જો પહેલું ટ્રાન્ઝેક્શન લખ્યું છે, C is to bring his due share of goodwill in cash. છે ને? પછી સાતમો ક્વેશ્ચન જો, ગુરુ will bring in his share of goodwill, B નંબરનું ટ્રાન્ઝેક્શન માં છે. તો આજે ચોથો ક્વેશ્ચન હતો, છઠ્ઠો ક્વેશ્ચન હતો કે સાતમો ક્વેશ્ચન હતો? આ બધી જ જગ્યાએ જે ગુડવિલ માટેનું જે ટ્રાન્ઝેક્શન આપ્યું છે એ બધામાં તમને શું જોવા મળશે? when incoming partner brought his share of goodwill. જો આવું ટ્રાન્ઝેક્શન હોય તો આને બુકમાં રેકોર્ડ કેમ કરશો? જેમ કે ક્વેશ્ચન નંબર 4 માં કીધું કે 12,000 રૂપિયા જઈ લાવે છે, કે ક્વેશ્ચન નંબર 6 માં કીધું કે સી જે છે પોતાનો શેર ગુડવિલ નો જે છે કેશમાં આપે છે, કે ક્વેશ્ચન નંબર 7 માં કીધું કે ગુરુ પોતાનો શેર આપે છે કેશના અંદર. તો ઈ જે શેર આવતો હોય, જેમ કે આપણે એક્ઝામ્પલ માં કીધું કે 30,000 રૂપિયા જે છે ઈ લેવાના થાય નવા પાર્ટનર, અને જો ઈ પૈસા આપતો હશે તો આપણે ઈ 30,000 ને બુકમાં રેકોર્ડ કઈ રીતે કરશું? તો કે એના માટે તમારે બે જર્નલ એન્ટ્રી પાસ કરવી પડે. પહેલી જર્નલ એન્ટ્રી છે કે રોકડા રૂપિયા લાવે છે, એટલે રોકડા રૂપિયા લાવે છે એટલે કેશ ઓર બેંક એકાઉન્ટ શું થાય? ડેબિટ થાય, અને એક નવું એકાઉન્ટ તમારે ઓપન કરવું પડે. પ્રીમિયમ ફોર ગુડવિલ. ગુડવિલ કોઈ નો લાવી શકે, વી ઓલ નો ગુડવિલ ઇઝ અ ઇન્ટેન્જિબલ થિંગ, અને ગુડવિલ ને બુકમાં આપણે બતાવીએ ન શકે. પણ ગુડવિલ માટેનું ઈ શું આપી રહ્યો છે? ગુડવિલમાં પોતે પાઠ પડાવી શકે, જે અત્યાર સુધી તમારા ફોર્મની ગુડવિલ હતી કે જેના ઉપર જૂના પાર્ટનરનો જ હક હતો, એ હકને ખરીદી રહ્યો છે, અને એના માટે શું આપી રહ્યો છે? પ્રીમિયમ આપી રહ્યો. એટલે અકાઉન્ટનું નામ શું બનશે? પ્રીમિયમ ફોર ગુડવિલ. બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ. આ પહેલી એન્ટ્રી થાય. અને હવે આ પ્રીમિયમ ફોર ગુડવિલ મળે કોને? તો કે આનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થાય એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ વચ્ચે. એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ વચ્ચે જેણે જેટલો સેક્રિફાઈસ કર્યો છે એને ઈ પ્રમાણે રૂપિયા મળે. જેમ કે આપણા કેસમાં ઇક્વલ રેશિયોમાં એ અને બી સેક્રિફાઈસ કરે છે, તો મારે સેકન્ડ એન્ટ્રી શું પાસ કરવાની આવે? પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ એસ કેપિટલ અકાઉન્ટ ટુ પીસ કેપિટલ અકાઉન્ટ. 15,000 રૂપિયા 15,000. પહેલી એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ 30,000 ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, અને સેકન્ડ એન્ટ્રી પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. બધાને સમજાણું બાળકો? એટલે જો તમે ક્વેશ્ચન નંબર 4 ગણતા હો, ક્વેશ્ચન નંબર 6 ગણતા હો, કે ક્વેશ્ચન નંબર 7 ગણતા હો, તમારે શું કરવું પડશે? બેંકમાં 30,000 રૂપિયા એડ કરવા પડશે, જો ત્યાં 30,000 રૂપિયાનો ટ્રાન્ઝેક્શન હોય તો. અને જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે એ લોકોના કેપિટલ અકાઉન્ટમાં 15,000 રૂપિયા શું કરવા પડશે? જમા કરવા પડશે. અને બધી જગ્યાએ લખવાનું શું આવશે? પ્રીમિયમ ફોર ગુડવિલ. એટલે બેંકમાં જ્યારે એડ કરો ત્યારે તમારે પ્રીમિયમ ફોર ગુડવિલ ના એડ થશે, અને પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ કરો તો ત્યાંય તમારે ક્રેડિટ બાજુ લખવાનું આવશે બાય પ્રીમિયમ ફોર ગુડવિલ. તો જો આવું ટ્રાન્ઝેક્શન આપ્યું હોય તો તમારે આ રીતે એની એન્ટ્રી કરવાની. પણ જો આ જ ટ્રાન્ઝેક્શન હોય અને એમાં હજી થોડુંક એક્સટેન્શન આપણે એડ કરીએ થોડુંક વધારે, અને જો તમને એવું કીધું હોય કે ઇનકમિંગ પાર્ટનર જે છે પોતાના રૂપિયા તો લાવે છે શેરના જે એને આપવાના હતા, પણ એક્ઝિસ્ટિંગ પાર્ટનર એને ઇમિડિયેટલી વિથડ્રો કરી નાખે, તો શું થાય? તો કે તો તમારે આ પેલી બે એન્ટ્રી તો કરવી જ પડે ઓલો જે પૈસા લઈ આવ્યો એની, પણ પછી એક ત્રીજી વધારાની એન્ટ્રી કરવી પડે જે આ લોકોએ વિથડ્રો કર્યો છે. એટલે પેલી બે એન્ટ્રી તો કોમન જ જો જે ઉપરમાં છે કે બેંક ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ અકાઉન્ટ ઇન ધેર સેક્રિફાઇસિંગ રેશિયો. આ બે એન્ટ્રી તો જે ઉપર કરી એ જ બે એન્ટ્રીઝ છે, પણ હવે એક વધારાની એન્ટ્રી થશે, અને એ શું થશે? જે આ લોકોએ વિથડ્રો કર્યો છે. ડ્રોઈંગ્સ અકાઉન્ટ પણ કરી શકો, ઓર પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ, કે ડ્રોઈંગ ને પછી સીધા પાર્ટનર માં જ લઈ જવાનું. એટલે આ એન્ટ્રી ખોટી છે નિમિષા.
પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય અને બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય એટલા રૂપિયા ઈ ટૂંકમાં રોકડા લઈ જાય છે. એટલે ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તમારે જો બે એન્ટ્રી કરવી હોય તો પેલા ડ્રોઈંગ્સ ડેબિટ ટુ બેંક અને પછી ડ્રોઈંગ ને પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટમાં લઈ જવાનું આવે તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ડ્રોઈંગ્સ. પણ ડ્રોઈંગ ડેબિટ થયું ડ્રોઈંગ ક્રેડિટ થયું તો આપણે ડ્રોઈંગ ને લીધું જ નહીં વચ્ચે, સીધી એન્ટ્રી શું કરી નાખી? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બરાબર. જેમ કે તમે જો ફરીથી પાછા તમારા લીથામાં જશો, બરાબર, તો લીથાના અંદર લીથામાં તમને ક્વેશ્ચન નંબર જોવા મળશે 6 કે જેમાં જો ઉપર એવું કીધું હતું કે પોતાના રૂપિયા કેશમાં લઈ આવ્યો છે. હવે જો તમે જી નંબરનું ટ્રાન્ઝેક્શન કીધું છે કે half of the goodwill credited to sacrificing account shall be withdrawn by them immediately. એટલે પહેલા જે રૂપિયા લઈ આવ્યો છે એની એન્ટ્રી કરવી પડશે, જેમાં બેંક ડેબિટ કરી પ્રીમિયમ ફોર ગુડવિલ અને પ્રીમિયમ ફોર ગુડવિલ ડેબિટ કરી અને એ અને બી નું અકાઉન્ટ ક્રેડિટ કરવું પડશે. અને પછી એક ત્રીજી એન્ટ્રી કરવી પડશે કે જેટલા રૂપિયા ક્રેડિટ કર્યા છે એના અડધા ઈ લોકો વિથડ્રો કરે છે. બરાબર. તો વિથડ્રોઅલ્સ ડેબિટ એટલે પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરવાના અને એટલા રૂપિયા ઈ લોકો રોકડા લઈ જ ગયા એટલે બેંક અકાઉન્ટ ક્રેડિટ. સમજાણું ને બાળકો? ક્વેશ્ચનમાં શું ટ્રાન્ઝેક્શન આપ્યું છે ગુડવિલ રિલેટેડ એ પ્રમાણે અકાઉન્ટિંગ કરવાનું. એટલે તમને એ વસ્તુ સમજતા આવડતી હોવી જોઈએ કે ટ્રાન્ઝેક્શન કઈ વસ્તુનું આપેલું છે. નાઉ હજી આમાં એક ત્રીજી સિચ્યુએશન એવી થઈ શકે કે ઇનકમિંગ પાર્ટનર જે એને પૈસા લેવાના છે એ પોતે પ્રાઇવેટલી આપી દે છે સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ. જો એ પ્રાઇવેટલી પે કરતો હોય તો આપણે અકાઉન્ટિંગ પાર્ટનર્સ નું કરીએ છીએ કે ફર્મ નું કરીએ છીએ? ફર્મ નું કરીએ છીએ. તો આ ટ્રાન્ઝેક્શનમાં ઇનકમિંગ પાર્ટનરે ફર્મ ને ક્યાં ઇન્વોલ્વ કરી? તો કે ફર્મ ને ક્યાં ઇન્વોલ્વ નથી કરી, સીધા એ બારોબાર જ પૈસા ચૂકવી દીધા. તો આપણે તો અકાઉન્ટિંગ ફર્મના બુકમાં કરવાનું છે. તો ફર્મના બુકમાં જો અકાઉન્ટિંગ કરવાનું હોય તો ઓબ્વિયસલી આપણે આની કોઈ એન્ટ્રી કરીશું. બરાબર. એટલે જો પ્રાઇવેટલી પેમેન્ટ થાય તો આની કોઈ એન્ટ્રી થાય નહીં. જેમ કે તમારું જે ફંડામેન્ટલ પહેલું ચેપ્ટર અત્યારે આપણે જે કરી રહ્યા છીએ ને એમાં ક્વેશ્ચન નંબર 9 છે જુઓ. અને ક્વેશ્ચન નંબર 9 માં આપણે અલગ અલગ રીતે ગુડવિલ ની ટ્રીટમેન્ટ કરવાની છે, એન્ટ્રી કરવાની. એમાં જો ઈ નંબર નું ટ્રાન્ઝેક્શન જો કે એ વિલ પ્રાઇવેટલી પે ધ અમાઉન્ટ ઓફ ગુડવિલ ટુ અધર્સ. તો આવું ક્વેશ્ચન માં લખ્યું હોય તો આની કોઈ એન્ટ્રી આપણે આવશે નહીં. નો એન્ટ્રી. બધાને સમજાણું ને બાળકો? ઓકે. તો આ આપણી પહેલી સિચ્યુએશન છે કે જ્યાં ઇનકમિંગ પાર્ટનર જે છે એને જે શેર ગુડવિલમાં એનો જે શેર થતો હતો એના જે રૂપિયા એને લેવાના થતા હતા એ રૂપિયા ઈ લાવે. તો ખાલી એટલું જ કીધું હોય કે ભાઈ ઇનકમિંગ પાર્ટનર બ્રોટ હિઝ શેર ઓફ ગુડવિલ. તો ખાલી આ બે જ એન્ટ્રી કરવાની. પણ ભેગું એવું કીધું હોય કે ભાઈ ગુડવિલના રૂપિયા લાવે તો છે જ પોતાના શેરના અને પણ એક્ઝિસ્ટિંગ પાર્ટનર જે છે એ ઇમિડિયેટલી વિથડ્રો કરી નાખે છે. બરાબર. તો પછી આ ત્રીજી વિથડ્રોલ ની એન્ટ્રી પણ વધારાની કરવાની. પણ જો ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે ઇનકમિંગ પાર્ટનર પ્રાઇવેટલી પે કરે છે તો જો એ પ્રાઇવેટલી પે કરતો હોય તો ફર્મ ને ઇન્વોલ્વ જ નથી કરતો તો પછી એની કોઈ એન્ટ્રી આવશે નહીં. બરાબર. ફર્મમાં ગુડવિલ આવી જ નથી તો એની એન્ટ્રી જ નો થાય. બરાબર. તો ગુડવિલ ની તો એન્ટ્રી જ નો થાય. હિતેશ ચાવડા આપણે તો અત્યારે પૈસા જે આપી રહ્યો છે એની એન્ટ્રી કરવી કે ન કરવી એની વાત કરી રહ્યા છે. કે જે ગુડવિલ તે ગણી છે 90,000 રૂપિયાની એમાં
ઇનકમિંગ પાર્ટનર નો ભાગ 30,000 રૂપિયાનો થતો, ઈ 30,000 રૂપિયા કાં તો ઈ રોકડા લઈ આવશે, કા ઈ રોકડા લઈ આવશે અને ઇનકમિંગ પાર્ટનર ઇમિડિયેટલી વિથડ્રો કરશે ને કા ઈ રોકડા બારોબાર આપી દેશે. આ 3 ટ્રાન્ઝેક્શન આમાં આવે. આમાં ક્યાંય તને ન સમજાણું હોય તો મને પૂછ. હિતેશભાઈ ચાવડાભાઈ સમજાઈ ગયું સર. ઓકે. તો હવે સેકન્ડ સિનારીઓ બાળકો કે જે બહુ ક્રુશિયલ છે અને જે આપણે ખાલી ને ખાલી આપણા થિયરીમાં જ એક્ઝિસ્ટ કરે છે આમ, અને થિયરીના અંદર ઓલામાં જે પહેલી સિચ્યુએશન છે થિયરીમાં છે, સેકન્ડ સિચ્યુએશન રિયલ વર્લ્ડમાં પણ આવશે. સેકન્ડ કેસમાં થર્ડ એન્ટ્રીમાં તો ઘટે જ ને બકાતું, ઘરે વિથડ્રો કરી જા તો કેપિટલ નો ઓછી થાય. ઈ તો સૌ સિમ્પલ લોજિક યાર, ઈ તો ક્યાં કોઈ વાત જ આવે. તું પૈસા જ ઉપાડી જા છો તો કેપિટલ ઓછી જ થાય ને. એટલે જે રીતે વિથડ્રો કર તો વિથડ્રોલમાં પૈસા થાય ઈ જ વસ્તુ આવે ને. એમ તો પેલા જમાઈ થયા હતા ને એ લોકોના અકાઉન્ટ, ઈ જે જમા થયા એટલા જ રૂપિયા એ લોકો ઘરે લઈ ગયા, એટલે એટલા ઉધારવા પડે પાછું. હવે વાત આવે કે ઇનકમિંગ પાર્ટનર ઇઝ અનેબલ ટુ બ્રિંગ એની. આપણા કેસમાં 30,000 રૂપીસ જે છે એ ઇનકમિંગ પાર્ટનરે લેવાના હતા. ઈ ભાઈ એમાંનો 1 રૂપિયો પણ તમને આપતો નથી. તો આ કેસમાં શું કરવા? જેમ કે તમે પાછા જો એડમિશન વાળા ચેપ્ટરમાં જશો, બરાબર, ઓર આ ક્વેશ્ચન નંબર 9 જે તમારી પાસે છે એમાં તમે જો જોશો, બરાબર, કે આ પેલો કેસ કીધો છે, વેલ્યુ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી રેઝ ઇન ધ બુક્સ. પણ અહીંયા તો આ રીતે ટ્રાન્ઝેક્શન આપ્યું છે. ક્વેશ્ચન નંબર 3 જો, Raman is unable to bring in cash for goodwill. રમન જે છે એ પોતાના ગુડવિલ ના જે પૈસા થતા હતા એ રૂપિયા લઈ આવતો નથી. આવું ક્વેશ્ચન માં કીધું છે. કે તમે ક્વેશ્ચન નંબર 5 જુઓ, જ્યાં તમને એવું કીધું છે ડી નંબરનું ટ્રાન્ઝેક્શન, goodwill of the firm has been valued at 28,000. અભી કે જે નવો પાર્ટનર છે એ રૂપિયા લાવે છે પોતાના શેરના, એવું ક્યાંય કીધું નથી. ખાલી એમ કીધું કે ગુડવિલ જે છે ફર્મની કેટલા રૂપિયાની છે, 28,000 રૂપિયાની ગણી છે. ઓલો ભાઈ પૈસા આપે છે કે નહીં કીધું નથી. એટલે જો ન કીધું હોય તો એનો મતલબ એમ જ સમજવાનો કે રૂપિયા આપતો નથી. તો રૂપિયા આપતો હશે તો કીધું જ હશે કે રૂપિયા એ આપે છે. બરાબર છે. એ જ રીતે અહીંયા અલગ રીતે પાછું આપ્યું છે ઈ નંબરનું ટ્રાન્ઝેક્શન ક્વેશ્ચન નંબર 9 ના અંદર, 8 ના અંદર, સોરી, કે યા તો કીધું જ છે ક્વેશ્ચન માં કે ગુડવિલ ને જે છે એ તમારે રેઝ કરવાની છે. પૈસા લે આવે છે એટલે એ આપણી વાત આવતી નથી. તો જે આપણે ક્વેશ્ચન નંબર જે મેં તમને બતાવ્યો કે જે આ બહુ સ્પેસિફિકલી લખીને જ આપ્યું હતું, ક્યાં ગયો એ ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 3 હતો બરાબર, કે જ્યાં બહુ ચોખ્ખું એવું લખીને આપ્યું કે ભાઈ રમન ઇઝ અનેબલ ટુ બ્રિંગ એની. આવા કેસમાં આપણે કઈ રીતે ગુડવિલ ને બુકમાં બતાવશું, એને કઈ રીતે આ ટ્રાન્ઝેક્શન ને ટ્રીટ કરીશું. તો આવા કેસમાં અકાઉન્ટિંગ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ગુડવિલ ને ફૂલ વેલ્યુથી બુકમાં રેઝ કરવા. એટલે તમારે ગુડવિલ કેટલા રૂપિયાની ગણી હતી? 90,000 રૂપિયાની ગણી. બરાબર. તો 90,000 રૂપિયાથી ગુડવિલ અકાઉન્ટ બુકના અંદર ઓપન કરવાનું રહેશે. બરાબર. એટલે અસેટ તરીકે ગુડવિલ આવશે.
જે રીતે તમારી પાસે જો એક બુકમાં ફર્નિચર 5000 રૂપિયાનું હોય અને હવે તમે એના 10000 રૂપિયા કરતા હોય એનું વેલ્યુએશન, તો એની એન્ટ્રી શું કરો તમે બાળકો? 5000 નું ફર્નિચર ને 10000 રૂપિયાથી બતાવવાનું થાય તો શું એન્ટ્રી કરશું? રિલાઇઝેશન નો આવે ભાઈ નિશિતા, રિલાઇઝેશન તો ડિઝોલ્યુશન માં આવે. અને વેચતા નથી દેવ પડ્યા, ખાલી 5000 નું ફર્નિચર જે છે અને ગુડવિલ ક્યાં આવે યાર? यहाँ 5000 રૂપિયાનું ફર્નિચર ને હવે 10000 રૂપિયા કરી રહ્યા છે, તો 5000 રૂપિયાથી ફર્નિચર અકાઉન્ટ વધે એટલે ફર્નિચર અકાઉન્ટ ડેબિટ થાય એટલા રૂપિયાથી, અને રિવેલ્યુએશન અકાઉન્ટ અથવા તો પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય, કારણ કે એટલો પ્રોફિટ થયો. જે જૂના પાર્ટનર્સ વચ્ચે જૂના રેશિયોમાં વેચે. બરાબર છે આ વસ્તુ? ક્લિયર છે ને ભાઈ બધા? હા. તો ઓબ્વિયસલી જો તમે ફર્નિચરમાં આવું કરતા હો તો ગુડવિલ 90000 રૂપિયાથી બુકમાં બતાવો. અત્યાર સુધી ગુડવિલ બુકમાં હતી એકેય રૂપિયાની? તો કે ના, ગુડવિલની કોઈ વેલ્યુ હતી નહીં. અને હવે 0 રૂપીસ વાળી વસ્તુના 90000 રૂપિયા જો કરતા હો તો આ 90000 રૂપિયા શું કહેવાય? પ્રોફિટ. કે જે જૂના પાર્ટનર્સ વચ્ચે જૂના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે મારી અકાઉન્ટિંગ એન્ટ્રી થાય ગુડવિલ અકાઉન્ટ ડેબિટ, જે તમે યાદ જોશો ફૂલ વેલ્યુ થી, કારણ કે ગુડવિલ ને હવે હું અસેટ તરીકે બતાવીશ, અને બીકોઝ ઓફ અત્યાર સુધી ગુડવિલ હતી નહીં બુકના અંદર, એટલે 0 રૂપીસ વાળી વસ્તુના 90000 રૂપિયા કરી રહ્યો છું, તો આ 90000 રૂપિયા જૂના પાર્ટનર્સ વચ્ચે વેચાશે ઓલ્ડ રેશિયો. Goodwill account debit to old partners capital account. 45000 એ ખાતે જમા થશે ને 45000 બી ખાતે જમા જે છે એ થશે. આવું કરવા પાછળનું લોજિક બહુ સિમ્પલ છે કે ઓલો ભાઈ પૈસા આપતો નથી, જે એને 30000 આપવાના હતા, જો એ 30000 આપી દીધા હોત અને કાલ સવારે ફર્મ જે છે વેચા, માનો કે આપણે એવું માની લઈએ, એવી એઝમ્પશન કરીએ કે ઓલો ભાઈ એના 30000 રૂપિયા આપી દીધા, તો એ 30000 રૂપિયા કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય? એ અને બી વચ્ચે. ક્યાં રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય? સેક્રિફાઇસિંગ રેશિયોમાં. એના ખાતે કેટલા આવત? 15000 રૂપિયા. બી ના ખાતે કેટલા આવત? 15000 રૂપિયા. બે ના અકાઉન્ટમાં જમા થયા હોત 15000 રૂપિયા. બરાબર છે ને ભાઈ? અને હવે જો કાલે ફર્મ વેચાય તો જો તમારી ગુડવિલ નું કેલ્ક્યુલેશન સાચું હોય તો અસેટની વેલ્યુ કરતા તમને કેટલા વધારે રૂપિયા મળે? તો કે 90000 રૂપિયા વધારે મળે. જે તમારી પાસેથી જે ખરીદી રહ્યો છે ફર્મને, એના માટે ગુડવિલ બને, તમારા માટે પ્રોફિટ થાય. અને આ પ્રોફિટ 90000 કોના વચ્ચે વેચાય? ત્રણેય પાર્ટનર્સ વચ્ચે વેચાય, કારણ કે ઓલા ભાઈએ આ 90000 માં પોતાનો શેર આપી દીધો, ત્રણેય વચ્ચે 30000 રૂપિયા જમા થાય. તો એના અકાઉન્ટમાં ટોટલ કેટલા જમા થાય? તો કે એના અકાઉન્ટમાં ટોટલ 45000 રૂપિયા જમા થાય. 15000 ઓલા જે રોકડા આપ્યા અને બીજા 30000 નો પ્રોફિટ. બી ના અકાઉન્ટમાં કેટલા જમા થાય? 45000 રૂપિયા. જ્યારે સી ના અકાઉન્ટમાં જે 30000 જમા થયા, એક્ઝેક્ટલી પોતે ઘરેથી લઈ આવ્યો હતો, ઈ જ રૂપિયા પાછા આવ્યા, એટલે એના માટે તો નો પ્રોફિટ નો લોસ જેવું થયું, કારણ કે એ ઘરેથી રૂપિયા 30000 આપ્યા હતા ગુડવિલ ના પ્રીમિયમ ને, ઈ જ પાછા એને મળ્યા. આ સેમ વસ્તુ આ લોકો કરી રહ્યા છે કે જે 45000 એ ને બી ખાતે જમા થવા જોઈતા હતા, ઈ લોકો ઓલો ભાઈ પૈસા નથી આપતો, ઈ પોતાના અકાઉન્ટમાં એટલા જમા કરી દે છે. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ થશે અને પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થશે. ફૂલ વેલ્યુ થી થશે જો ઓલો ભાઈ પોતાના શેરના રૂપિયા આપતો નથી તો.
હવે આના અંદર માથાકૂટ શું થાય તો કે આના અંદર માથાકૂટ એ થાય કે માનો કે ફર્મના ચોપડામાં ઓલરેડી ગુડવિલ છે જ અને બેલેન્સ શીટમાં ઓલરેડી 50,000 રૂપિયાની ગુડવિલ તો ઓલરેડી બતાવેલી છે. તો હવે આવા કેસમાં શું કરવાનું તો કે આવા કેસમાં તમે હવે ગુડવિલનું વેલ્યુએશન કેટલા રૂપિયાથી કર્યું છે 90,000 રૂપિયા, ત્યારે 50,000 રૂપિયાથી તો બુકમાં બતાવેલી જ છે. તો બાકીના ખાલી 40,000 રૂપિયા રેઇઝ કરવાના, જે ડિફરન્સના રૂપિયા જે છે ને ઈ જ રૂપિયા રેઇઝ કરવાના. તો એન્ટ્રી ખાલી કેટલા રૂપિયાથી થાય ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 40,000 રૂપીસ ટુ એ અને બી 20,000. આનું ઉલટું થાય કે બુકના અંદર ઓલરેડી 1,20,000 રૂપિયાની ગુડવિલ બતાવેલી છે, તો પછી તમારી ગુડવિલનું વેલ્યુએશન તો ખાલી 90,000 નું જ આવ્યું છે, જ્યારે બુકમાં 1,20,000 બોલે છે, 30,000 વધારે રૂપિયા બોલી રહ્યા છે. તો એ 30,000 રૂપીસ તમારે શું કરવા પડશે રિટર્ન ઓફ કરવા પડશે, જેના માટે તમારે એન્ટ્રી પાસ કરવી પડશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ, જે એક્સેસ વેલ્યુ છે. એટલે તમે જે નીચે પેરેગ્રાફ જે છે ને જે લખીને મેં આપ્યો છે એ તમે વાંચશો તો જો ત્યાં લખ્યું છે કે in case of goodwill is already appeared in the balance sheet and if it is less than calculated value of goodwill at the time of admission, then only balance goodwill is to be raised in the books. However, if goodwill appeared in the balance sheet is more than calculated value, then excess goodwill amount is to be written off in the books. The entry will be old partners capital account debit to goodwill account. જે excess value છે ઈ તમે return off જે છે એ કરશો. એટલે જો હું ક્વેશ્ચન નંબર 9 ની વાત કરું, ફંડામેન્ટલ્સ ના અંદર આપણે જે ક્વેશ્ચન નંબર 9 આપેલો છે બરાબર, ત્યાં જે પહેલું જ મને કીધું છે કે ગુડવિલ અકાઉન્ટ ને શું કરવાનું છે રેઇઝ કરવાનું છે. તો આ કેસમાં જે મેં ગુડવિલ ગણી હોય ને, માનો કે મેં 90,000 રૂપીસની ગુડવિલ વેલ્યુ ગણી છે, તો મારે એક જ એન્ટ્રી પાસ કરવાની છે, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 90,000 રૂપીસ ટુ જે જૂના પાર્ટનર્સ હોય, અને આ કેસના અંદર જૂના પાર્ટનર એબીસી છે, તો ટુ એ અકાઉન્ટ બી અકાઉન્ટ અને સી અકાઉન્ટ એના ઓલ્ડ પીએનએલ રેશિયોમાં આવે. આ જ રીતે જો ક્વેશ્ચન નંબર 3 ની વાત કરું બરાબર, તો यहाँ મને બહુ ચોખ્ખું કીધું છે બરાબર, ક્વેશ્ચન નંબર 3 નહીં, ક્વેશ્ચન નંબર 3 માં જ હતું ને ના, ક્વેશ્ચન નંબર 3, હા ક્વેશ્ચન નંબર 3 માં જ હતું કે જો રમન ઇઝ અનેબલ ટુ બ્રિંગ ઇન કેશ ફોર ગુડવિલ, અને અહીંયા તો ક્વેશ્ચન માં તમારે શું કરવું નહીં કીધું, so it is decided to raise goodwill account. બરાબર, એટલે એવું ડિસાઈડ કરવામાં આવ્યું કે ગુડવિલ અકાઉન્ટ ને રેઇઝ કરવાનું છે બુક. આવું ન કીધું હોત ને તોય આપણે આ જ કરવાનું હતું. જો આ ટ્રાન્ઝેક્શન આપ્યું હોય કે ગુડવિલ ઇઝ અનેબલ ટુ બ્રિંગ, રમન ઇઝ અનેબલ ટુ બ્રિંગ એની ગુડવિલ, બરાબર, એ પોતાનો શેર જો ન આપતો હોય તો મારે સિમ્પલી એક જ એન્ટ્રી કરવાની છે, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ફૂલ વેલ્યુ થી ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એના ઓલ્ડ પીએનએલ રેશિયોમાં ઈ કરવાનું થાય. કે તમે ક્વેશ્ચન નંબર 5 જોશો કે જ્યાં ઓલા અભી જે છે ઈ પૈસા લાવે છે કે નહીં ગુડવિલ ના, એવું ક્યાંય કીધું નથી, ખાલી એટલું જ કીધું છે કે ગુડવિલ ઓફ ધ ફર્મ હેઝ બીન વેલ્યુડ એટ 28,000. તો આ કેસમાં શું કરશો તો કે આ 28,000 થી ગુડવિલ અકાઉન્ટ ને બુકમાં રેઇઝ કરશો. જે ક્રેડિટ કોના વચ્ચે થશે, આકાશ અને પાર્થ વચ્ચે. સમજાણું બાળકો બધાને? પણ જે આપણે આ ચોથી મેથડ સમજ્યા ને બાળકો, એમાં એક નાનકડી માથાકૂટ શું છે કે આવું જો તમે કરશો ને તો હવે તમારા બેલેન્સ શીટમાં ગુડવિલ આવશે ઇનટેન્જિબલ એસેટ તરીકે, કારણ કે તમે ગુડવિલ ને બુકમાં રેઇઝ કરી છે. AS 26 બહુ ચોખ્ખું કે છે ને આગળ આપણે ભણ્યા છીએ કે ભાઈ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. એટલે જો તમે ગુડવિલ ને જો રેઇઝ કરી હોય ને એડમિશન પહેલા, તો એડમિશન પછી આપણે ગુડવિલ ને શું કરી નાખીશું
રિટર્ન ઓફ કરી નાખશું. એટલે જનરલી આ ચોથું ટ્રાન્ઝેક્શન ની જગ્યાએ રિયલ વર્લ્ડ ના અંદર આ પાંચમું અથવા તો છઠ્ઠું ટ્રાન્ઝેક્શન વધારે જોવા મળશે કે જેમાં ગુડવિલ અકાઉન્ટ આપણે પહેલા તો રેઇઝ કરીશું બીકોઝ ઓફ ઓલો જૂનો પાર્ટનર રૂપિયા નથી આપતો એટલે, અને પછી લેટર પોર્શનમાં આફ્ટર એડમિશન એને શું કરી નાખશું, રિટર્ન ઓફ કરી નાખશું, જેથી કરીને ગુડવિલ જેવી કોઈ વસ્તુ મારા બુકમાં મને દેખાય નહીં. એટલે જો હવે તમે જુઓ ને તો હવે આ પાંચમી સિચ્યુએશન બહુ વધારે સારી સિચ્યુએશન બને અને આઈડિયલ બને. જો સી નામનો પાર્ટનર 30,000 રૂપીસ કેશમાં લાવ્યો હોત તો એ અને બી ના અકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા હોત બાળકો? 30,000 જો કેશમાં લાવ્યો હોત તો 15,000 બરાબર છે, પણ એ નથી લાવતો રૂપિયા, તો શું કરશો તમે? તો કે તો સૌથી પહેલા ગુડવિલ ને બુકમાં રેઇઝ કરવાની. 90,000 રૂપિયા ગુડવિલ ની વેલ્યુ છે. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ એ અને બી અકાઉન્ટ 45,000 એ ના અકાઉન્ટમાં ક્રેડિટ કેટલા થશે? 45,000. બી ના અકાઉન્ટમાં ક્રેડિટ કેટલા થશે? 45,000. બધાને ક્લિયર ભાઈ? આફ્ટર એડમિશન જે ગુડવિલ અકાઉન્ટ તમે ડેબિટ કર્યું છે ને એ આપણે રિટર્ન ઓફ કરી નાખશું. પણ આ રિટર્ન ઓફ ક્યારે કરી રહ્યા છીએ? આફ્ટર એડમિશન. એટલે ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ થશે પણ ડેબિટ શું થશે? બધાય પાર્ટનર્સ ના અકાઉન્ટ ઇન્ક્લુડિંગ ન્યૂ પાર્ટનર. એટલે હવે નવા રેશિયોમાં પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન. એ અકાઉન્ટ ડેબિટ, બી અકાઉન્ટ ડેબિટ, સી અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. અને નવો રેશિયો 1:1:1 નો હોય તો એનું અકાઉન્ટ ડેબિટ થશે 30,000 થી, બી નું અકાઉન્ટ ડેબિટ થશે 30,000 થી, સી નું અકાઉન્ટ ડેબિટ થશે 30,000 થી ટુ ગુડવિલ. એટલે હવે તમે જો સિચ્યુએશન ને જોશો કે એ નું અકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયાથી થયું? 45,000 થી. ડેબિટ કેટલાથી થયું? 30,000 થી. તો એના અકાઉન્ટમાં નેટ ક્રેડિટ કેટલા આવ્યા? 15,000. બી ના અકાઉન્ટમાં ડેબિટ કેટલા થયા? 30,000. ક્રેડિટ કેટલા થયા? 45,000. તો બી નું અકાઉન્ટ નેટ કેટલા રૂપિયાથી ક્રેડિટ થયું? 30,000. અને સી ને રૂપિયા લેવાના હતા એ રૂપિયા નથી લાવતો એટલે એની કેપિટલ 30,000 રૂપિયાથી શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ, કારણ કે સી નું અકાઉન્ટ ખાલી ડેબિટ જ થયું હશે 30,000 રૂપિયા, ક્રેડિટ નહીં થયું. એટલે સી ની કેપિટલ 30,000 રૂપિયા થી ઓછી થઈ ગઈ. એટલે ઓલા લોકોને એના 15,000 રૂપિયા મળી ગયા. બોલો રોકડા લઈ આવ્યો હોત તો એન્ટ્રી આ જ થાત. રોકડા નથી લઈ આવતો તો અલ્ટિમેટલી તો એ અને બી નું અકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયાથી થયું? 15,000 રૂપિયા. બરાબર. પણ આ કેસમાં તમે કર્યું શું? બેઝિકલી ગુડવિલ ને પહેલા ડેબિટ કરી અને પછી ગુડવિલ ને ક્રેડિટ કરી. એટલે તમારા બેલેન્સ શીટમાં ગુડવિલ ન દેખાય પણ ગુડવિલ નું અકાઉન્ટ તો બને, એનું લેજર તો બનાવવું જ પડે અને એની બેલેન્સ સામે સ્ક્વેર અપ થઈ જાય એટલે બેલેન્સ શીટમાં આવે નહીં. તો જ્યારે ગુડવિલ અકાઉન્ટ જે છે એ આપણે બનાવવાનું જ નથી તો રાધર દેન આવું કરવું, પાંચમી સિચ્યુએશન પ્રમાણે કરવું, એની જગ્યાએ છઠ્ઠી સિચ્યુએશન આવે છે કે જ્યાં આપણે ગુડવિલ અકાઉન્ટ જે છે એને બુકમાં રેઇઝ કરતા જ નથી. એટલે ગુડવિલ જેવું કોઈ અકાઉન્ટ ડેબિટે નહીં થાય, ક્રેડિટે નહીં થાય. એટલે બેઝિકલી આ ઉપર જે બે એન્ટ્રી કરી ને એને કમ્બાઈન કરી નાખો. એટલે જે પાર્ટનરને ગેઇન થઈ રહ્યો છે ને, આપણા સિચ્યુએશનમાં કોને ગેઇન થઈ રહ્યો તો કોને પૈસા આપવાના હતા? સી. સી નું અકાઉન્ટ સીધું ડેબિટ કરી નાખવાનું 30,000 રૂપિયાથી અને સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ ના અકાઉન્ટ ક્રેડિટ કરી નાખવાના 15,000 રૂપિયા. ગેઇનિંગ પાર્ટનર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેક્રિફાઇસિંગ પાર્ટનર. સી અકાઉન્ટ ડેબિટ ટુ એ અને ટુ બી 15,000. તો આ એન્ટ્રી પાસ કરો તો ગુડવિલ જેવું કોઈ અકાઉન્ટ બુક ના અંદર આવે જ ને, એનું લેજર જ ન બને. એટલે સાવ પૂરું થઈ ગયું. બરાબર. એટલે જો તમે ક્વેશ્ચન નંબર 9 જોશો પાછો જે તમારા ફંડામેન્ટલ્સ માં આપ્યો છે
તો જો તમને આ પહેલી સિચ્યુએશન આપી હોય કે ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ ઇન ધ બુક્સ, તો એન્ટ્રી શું કરશો? તો ગુડવિલ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ અકાઉન્ટ, ખાલી એટલી જ એન્ટ્રી કરવાની જો આવું ટ્રાન્ઝેક્શન આપ્યું હોય. આ સિવાય બીજું કાંઈ નહીં કરવાનું. 12th માં હિમાક્ષી તું જે કરતી હો, અત્યારે હું જે સમજાવું છું એ સમજવાનું. હવે ટ્રાન્ઝેક્શન પ્રમાણે એન્ટ્રી કરવાની છે એટલે ક્વેશ્ચનમાં જે ટ્રાન્ઝેક્શન આપ્યા એટલે આપણે આ ટ્રાન્ઝેક્શન ટુ ટ્રાન્ઝેક્શન એન્ટ્રી કરી રહ્યા છીએ. એટલે જો ક્વેશ્ચનમાં ખાલી એટલું જ લખ્યું હોય કે ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ ઇન ધ બુક્સ, તો શું કરવાનું? ગુડવિલ ડેબિટ ટુ એ એન્ડ બી. પણ જો ક્વેશ્ચનમાં આવું બી ટ્રાન્ઝેક્શન આપ્યું કે ગુડવિલ વિલ બી રેઝ બટ નોટ શોન ઇન ધ બુક્સ, તો પેલા ગુડવિલ ને રેઝ કરવાની અને પછી શું કરવાની? રિટર્ન ઓફ કરવાની. રેઝ કરો ત્યારે જૂના પાર્ટનર્સ વચ્ચે વેચવાની, રિટર્ન ઓફ કરો ત્યારે બધાય પાર્ટનર્સ વચ્ચે. બરાબર છે આ? પણ જો ક્વેશ્ચનમાં આવું ટ્રાન્ઝેક્શન આપ્યું હોય કે નો ગુડવિલ ઇઝ ટુ બી રેઝ, તો તમે જે 12th માં કરતા હતા જે હિમાક્ષીએ લખ્યું કે તો ખાલી ગેઇનિંગ પાર્ટનર નું અકાઉન્ટ ડેબિટ કરવાનું અને સેક્રિફાઇસિંગ પાર્ટનર્સ ના અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. બરાબર. એટલે તમે જો એડમિશન ના અંદર આવો, એડમિશન વાળા ચેપ્ટરમાં, તો ક્વેશ્ચન નંબર 3 માં તમે શું કરશો? તો કે ક્વેશ્ચન નંબર 3 માં ખાલી ગુડવિલ ને શું કરવી પડશે? રેઝ જ કરવાની. બરાબર. ક્વેશ્ચન નંબર 5 માં શું કરવાનું થશે? તો ક્વેશ્ચન નંબર 5 માં એમ જ લખ્યું છે ખાલી કે ગુડવિલ ઓફ ધ ફર્મ હેઝ બીન વેલ્યુડ એટ 28,000. તો ખાલી ગુડવિલ ને બતાવવાની છે ને રિટર્ન ઓફ કરવાની છે એવું ક્યાંય લખ્યું નથી. તો આપણે ગુડવિલ ડેબિટ કરી અને આકાશ અને પાર્થ નું અકાઉન્ટ શું કરી નાખશું? ક્રેડિટ કરી નાખશું. જ્યારે ક્વેશ્ચન નંબર 3 માં તો એને રિટર્ન ઓફ કરવાનું લખ્યું છે. તમે જો અહીંયા કીધું છે કે ભાઈ so it is decided to raise goodwill account, ના એટલું જ કીધું. પછી રિટર્ન ઓફ કરવાનું કે એવું કઈ કીધું નથી. તો અહીંયા ગુડવિલ ને આપણે ખાલી રેઝ જ કરવાની છે. બરાબર. ક્વેશ્ચન નંબર 7 માંથી પૈસા લઈ આવે છે. ક્વેશ્ચન નંબર 8 માં જો તમને બહુ ચોખ્ખું લખ્યું છે. It is agreed that value of goodwill of the firm shall appear in the books of the. તો અહીંયા ખાલી ગુડવિલ બતાવશું, રિટર્ન ઓફ કરવાની વાત અહીંયા પણ નથી કહી. બરાબર. એટલે ઈ પણ નહીં આવે ત્યાં પણ. બરાબર. ક્વેશ્ચન નંબર 10 માં ઓલો રોકડા રૂપિયા લઈ આવે છે એટલે ઈ આઈ નહીં આવે. પણ રિટાયરમેન્ટ વાળા ચેપ્ટર માં તમે જશો ને, તો રિટાયરમેન્ટ વાળા ચેપ્ટર ના અંદર તમને કીધું છે જો આ કે નામનું ટ્રાન્ઝેક્શન ગુડવિલ ને ગણવાની છે અને જો અહીંયા બહુ ચોખ્ખું લખ્યું છે નો ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ. એટલે જો ઓલો પૈસા ન આપતો હોય તો ગુડવિલ માં જે ગેઇનિંગ પાર્ટનર છે એની અકાઉન્ટ ડેબિટ કરશું. બકા પૂરું તો કરવું પડે ને ભાઈ, કે વચ્ચેથી જ્યાં 2 વાગે એટલે હું જ્યાં જે વસ્તુ બોલતો ત્યાં એમ કહી દઉં કે ભાઈ ના પૂરું, એવું તું કેમ કરવું? હલે આ જે પોઈન્ટ ઉપાડ્યો છે એ મારે એક લોજિકલ પોઈન્ટ ઉપર જઈને કન્ક્લુડ તો કરવો પડે ને. હા બકા, કારણ કે તને જેટલી ભૂખ લાગી છે ને એનાથી વધારે મને ભૂખ લાગી છે અને મારું માથું એ દુખી રહ્યું છે. પણ તોય બીકોઝ ઓફ પોઈન્ટ ચાલુ કર્યો છે થિયરી નો એટલે બકા આ તું જો ન બોલ્યો હોત તો આ 2 મિનિટ પહેલા પૂરું થઈ ગયું. અને બાકી જો આ લોકો જો આ રાજ વસોયા લેફ્ટ થયો આ રીતે તું એ લેફ્ટ થઈ જ શકે. એમાં કોઈ આપણે એકબીજાને બાંધીને નથી રાખ્યા. એટલે લેફ્ટ નું લીવ નું બટન દબાવી જ દેવાનું. આ એટલા માટે આટલી માથાકૂટ કરી રહ્યો છું બકા કે તમે લોકો ક્વેશ્ચન ઉપરથી સમજી શકો કે કયા ક્વેશ્ચનમાં શું કરવાનું, ક્વેશ્ચનમાં કયું ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને એના ઉપરથી કઈ રીતે એન્ટ્રી પાસ કરી. બાકી તો ખાલી ઓલી જનરલ એન્ટ્રી સમજાવીને પૂરું કરી શકાય. તે તો પાછો હમણાં અકાઉન્ટ નો લેક્ચર લીધો તો તું આવું લખ યાર. ભાઈ બધા બાળકોને આ સમજાણું છે જેવું સમજાવવાની ટ્રાય કરી રહ્યો છું.
તો આટલું જ રાખીએ છીએ. હવે આ લઈએ કીધું ને હવે મને ટૂંકમાં ઓલું થઈ રહ્યું છે. હવે નેક્સ્ટ ટાઈમ પાછા મળીએ ત્યારે જે હવે બાકીની થિયોરી બચી છે એ પૂરી કરીશું. પણ તમારે હોમવર્કમાં એક વધારાનું જે કરવાનું છે કે આજે જે મેં આ 6 એન્ટ્રી સમજાવી ને ભાઈ ટ્રીટમેન્ટના અંદર અહીંયા સુધી કર્યું છે. જો તમારા લીથામાં હશે જ નંબર 6 સુધી આ જે રીતે લખ્યું છે ને આ જ રીતે તમારે નોટ બનાવવાની છે. બરાબર, આવી જ એક આખી નોટ બનાવવાની છે. આ રીતે ઉપર ટાઇટલ આપવાનું અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ફોર ગુડવિલ, પછી એટ ધ ટાઈમ ઓફ એડમિશન, અને એમાં 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર અને 6 નંબર આટલું વ્યવસ્થિત રીતે બુકમાં લખવાનું છે બધાને. ભાઈ કાલે હું તમને આ 6 એ 6 અકાઉન્ટિંગ એન્ટ્રી પૂછીશ એટલે વ્યવસ્થિત વાંચીને આવજો. બાકીની એન્ટ્રીઝ કાલે કરીશું અને પછી એના ક્વેશ્ચન્સ કરીશું. આવજો બધા.